નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે તારીખ 3/10/2025 અને શુક્રવારના દિવસે વાત કરીએ તો જે આ મિત્રો 2 દિવસ પહેલા ગૃહ મંત્રાલય વિભાગ દ્વારા એટલે કે તમામ સરકારી ભરતીના જે નોટિફિકેશન આવ્યું છે તેમાં સાથે સાથે ગુજરાત પોલીસ ભરતીની પણ જાહેરાત કરવામાં આવી છે। તો તેની વિગતવાર માહિતી આપણે ઓફિશિયલ માહિતી મુજબ મેળવવાના છે કે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા છે તે નવી ભરતીની રાહ જોયેલા ઉમેદવારો માટે છે તે ખુશીના સમાચાર કહી શકાય। એટલે કે આજના વિડીયો વાત કરીશું કે નવી પોલીસ ભરતી છે તે કેટલી જગ્યા, ક્યારે તેના ઓનલાઈન ફોર્મ ભરાશે અને આ ભરતી છે તે 12 પાસ કે ગ્રેજ્યુએશન ઉપર લેવામાં આવશે તેની તમામ વિગતવાર માહિતી અને કેટલી જગ્યા વિગતવાર છે તેની તમામ માહિતી મેળવવાના છે। એટલે કે ઓફિશિયલ પરિપત્ર છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। જે આ મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે લોકરક્ષક ભરતી 2026 મહત્વપૂર્ણ અપડેટ છે તેની સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યના કાયદાઓ અને વ્યવસ્થાની જાળવણી પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે આગામી ભરતી બોર્ડ માટેનો મોટો રોડ મેપ તૈયાર કર્યો છે। એટલે કે તમામ ગૃહ વિભાગ દ્વારા છે તે તમામ વિભાગની ભરતી જાહેર કરવામાં આવેલી છે। અને ખાસ આપણે વાત કરવી છે કે પોલીસ ભરતી છે તે નવી પોલીસ ભરતી ક્યારે આવવાની છે તેની વાત કરશું કે થોડા દિવસ પહેલા જ અમારા દ્વારા ટ્વીટના માધ્યમથી આ ભરતી વિશે માહિતી આપવામાં આવી હતી। હજી મિત્રો આટલી બધી ભરતીઓ અને ગૃહ વિભાગ દ્વારા કેટલાક કેલેન્ડરો દ્વારા છે તે આપવામાં આવેલી માહિતી મુજબ આ વાત સત્ય અને સાબિત થયું છે। હજી મિત્રો આપણે વાત કરીએ તો ગૃહ મંત્રાલય વિભાગ દ્વારા છે તે 2024 અને 2033 સુધીની તમામ ભરતીની છે તે જાહેરાત કરી દીધેલી છે। જે આ મિત્રો વધારે માહિતી જો તમારે જોઈતી હોય તો ખાસ આપણે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે, તો તેમાં જોઈન થઈ જાઓ, જ્યાં તમને તમામ માહિતી સરકારી ભરતીની અને આવનારી તમામ માહિતી છે જે મળી જશે। તો તમે જોઈ શકો છો કે સૌપ્રથમ વાત કરીએ તો કુલ 14,283 જગ્યા ઉપર છે તે નવી ભરતીની જાહેરાત આવશે। વર્ષ 2026 અને 27 જાહેરાત ક્રમાંક હશે અને કેટેગરી પ્રમાણેની જગ્યાની વિગતવાર વાત કરીએ તો સૌપ્રથમ હથિયારી લોકરક્ષક કેટેગરીની જે ભરતી છે તેમાં હથિયારી લોકરક્ષક, બિન હથિયારી લોકરક્ષક, એસઆરપી સ્ટેટ રેવન્યુ પોલીસ ફોર્સ, હથિયારી પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી છે, વાયરલેસ પીએસઆઈની ભરતી છે, ટેકનિકલ ઓપરેટર અને પીએસઆઈ એમટી મોટર ટ્રાન્સપોર્ટ। એટલે કે તમામ ભરતીની વિગતવાર કેટલી જગ્યા છે તેની વાત પણ આપણે કરવાના છીએ। તો તમે સ્ક્રીન પર જોઈ શકો કે વર્ષ 2024 અને 33 છે તેમાં ભરતી કેલેન્ડર છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। જે મિત્રો રિક્વાયરમેન્ટ ફોર કુલ 73 ક્રોસ હર્ષ ડિપાર્ટમેન્ટની છે વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવેલું છે અને વિગતવાર માહિતી 14,283 પોસ્ટ છે તેમાં 7 કેટેગર હાઉસ ડિપાર્ટમેન્ટ 2025 ને ધ્યાનમાં રાખી છે તે જાહેર કરવામાં આવેલું છે। જે મિત્રો 2024 અને 27 ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે આગળ વાત કરીએ કે પોલીસ કોન્સ્ટેબલ અનમેરિડ અને મેરિડ, એસઆરપીએમ, પીએસઆઈ, ટેકનિકલ ઓપરેટર અને પીએસઆઈ એમટી ક્લાસ 3 તમામ ભરતીની વિગતવાર માહિતી અહીં આપવામાં આવેલી છે। જે મિત્રો વધારે વાત કરીએ તો આવનારી પોલીસ કોન્સ્ટેબલ ભરતી છે તે 12 પાસ ઉપર છે તે લેવામાં આવશે અને પીએસઆઈ ભરતી છે તે ગ્રેજ્યુએશન ઉપર લેવામાં આવશે। આ તમામ મિત્રોને ખ્યાલ હશે। અને ત્યાર પછી સામાજિક એટલે કે શારીરિક કસોટીની વાત કરીએ તો તેમાં કોઈ પણ પ્રકારનો છે તે હાલ ફેરફાર કરવામાં નથી આવેલો અને ફક્ત પોલીસ ભરતીમાં જે ગ્રાઉન્ડ માર્ક છે તે કાઢી નાખવામાં આવેલા છે। તો હવે વાત કરીએ તો વિગતવાર મુજબ 2033 સુધીનું જે ભરતી કેલેન્ડર છે તેમાં ડેપ્યુટી સર્વિસ પોલીસ અનમેરિડ ક્લાસ 1 ની વાત કરીએ તો સૌપ્રથમ 2024 છે તે ફક્ત 10 જગ્યા છે અને 2025 8 એમ ટોટલ છે તે 18 જગ્યા ઉપર છે તે 2033 સુધીમાં ભરતી થશે। ત્યાર પછી વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનમેરિડ ક્લાસ 3 ની વાત કરીએ તો 2024 475 છે તે જગ્યા આપવામાં આવેલી છે અને ત્યાર પછી વર્ષ 2027 43 જગ્યા છે અને ત્યાર પછી 2028 40 જગ્યા, 2029 30 જગ્યા અને લાસ્ટ 708 જગ્યા છે તે ટોટલ વેકેન્સી છે તે આપવામાં આવેલી છે। જે મિત્રો વધારે વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ અનમેરિડ ક્લાસ 3 ની વાત કરીએ તો ટોટલ જગ્યા 39,880 જગ્યા છે। તો વિગતવાર 2024 છે તે 6,000 પ્લસ છે તે વેકેન્સી આવશે
અને 2025માં 7,218 અને 2023માં 1,000, 2027માં 600, 2028માં 500, 2029માં 500, 500 પ્લસ કરીને 18,604 જગ્યા છે તે ટોટલ ભરતી ભરવામાં આવશે. ત્યાર પછી પોલીસ કોન્સ્ટેબલ આર્મડ ક્લાસ 3 ની વાત કરીએ તો ટોટલ 23,245 જગ્યા છે તે આપવામાં આવેલી છે અને તેમાંથી વર્ષ 2024માં 3,302 જગ્યા છે તે 2024ની ભરતી છે. ત્યાર પછી 2025માં 3,010, 2026માં 1,000, 2027માં 300, 300, 300 પ્લસ 300 એમ ટોટલ 9,473 જગ્યા ઉપર છે તે આવનારા સમયમાં ભરતી થશે. ત્યાર પછી હેડ ક્લાર્ક ક્લાસ 3 ની વાત કરીએ તો ટોટલ છે તે 2024માં 58 અને 2033 સુધીમાં 58 પોસ્ટ છે તે ભરવામાં આવશે. સિનિયર ક્લાસની વાત કરીએ તો 2019માં 189 જગ્યા છે અને 2025માં 45 અને ટોટલ 237 છે તે આગામી સમયમાં ભરતી થશે. ત્યાર પછી આર્મડ પીએસઆઈ કોમ્બ્રજ ક્લાસ 3 ની વાત કરીએ તો 2024માં છે તે એક પણ ભરતી નથી અને 2025માં ફક્ત 129 જગ્યા એટલે કે 152 જગ્યા પર છે તે આવનારા સમયમાં ભરતી થશે. ત્યાર પછી એસઆરપીએફ અને આર્મડ પોલીસ કોન્સ્ટેબલ ક્લાસ 3 ની વાત કરીએ તો સૌપ્રથમ 2024માં 1,000 પ્લસ છે, 2025માં 3,214, તેવી જ રીતે તમામ વર્ષની વિગતવાર માહિતી આપવામાં આવેલી છે અને 9,154 જગ્યા છે તેના ઉપર ભરતી કરવામાં આવશે. ત્યાર પછી ટેકનિકલ ઓપરેટર ક્લાસ 3 ની વાત કરીએ તો 2024માં છે તે 551 છે. ત્યાર પછી 2027માં 52 જગ્યા છે, ત્યાર 2029માં 50 જગ્યા અને ટોટલ 704 જગ્યા પર છે તે 10 વર્ષમાં ભરતી થશે. અને લાસ્ટ પીએસઆઈ એમટી ક્લાસ 3 ની જે વિગતવાર જગ્યાની વાત કરીએ તો 2024માં ફક્ત 35 જગ્યા અને ટોટલ 35 જગ્યા પર છે તે આવનારા સમયમાં ભરતી થશે. એટલે કે આપણે જે પણ માહિતી મેળવી તે 10 વર્ષીય ભરતી કેલેન્ડર છે, હાલ 10 વર્ષીય ભરતી કેલેન્ડર છે તેને ધ્યાનમાં રાખી છે તે આ વિગતવાર માહિતી મેળવેલી છે. ખાસ યાદ રાખવું કે જ્યારે પણ વિગતવાર ભરતી જાહેર થશે તેમાં જગ્યામાં પ્લસ થઈ અને નવી ભરતીની જાહેરાત આવશે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો જોડાયેલા રહેજો ચેનલ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.